વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજિક કોમ્યુનિટી ઓફ આંતરપ્રેન્યોર્સ પ્રાઇવેટ કોમ્યુનિટીનું ગુજરાતમાં પદાર્પણ સુરતથી થઈ શરૂઆત અને આગામી વર્ષોમાં 3000 થી વધુ સાહસિકોને જોડવાનો લક્ષ્યાંક. ગુજરાતના 5 વર્ષના ગ્રોથ પ્લાનને અનુરૂપ આ લોન્ચિંગ દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં એઆઈ આધારિત વિઝન અને મિશન લીડરશિપ અને સાહસિકના વિકાસ પર કેન્દ્રિત ફ્લેગશિપ માઇન્ડસેટ બૂસ્ટર પ્રોગ્રામ મુખ્ય આકર્ષણ રહ્યું હતું. વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજિક કોમ્યુનિટી ઓફ આંતરપ્રેન્યોર્સ પ્રાઇવેટ કોમ્યુનિટીએ સુરતથી ગુજરાતમાં પોતાના કાર્યની શરૂઆત કરી છે. ગુજરાતના 5 વર્ષના એઆઈ ગ્રોથ પ્લાનને અનુરૂપ યોજાયેલા રોડ શો અને ફ્લેગશિપ માઇન્ડસેટ બૂસ્ટર કાર્યક્રમ દ્વારા બિઝનેસ માલિકો, સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકોને એઆઈ આધારિત લીડરશિપ, ઇનોવેશન અને બિઝનેસ ગ્રોથ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાઇવેટ કોમ્યુનિટી ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર અમાનત કાગઝીએ જણાવ્યું હતું, ગુજરાતમાં હંમેશા સાહસિકતા, ઇનોવેશન અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ માટે દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે. અમારો હેતુ એઆઈ સંચાલિત બિઝનેસ ઇન્ટેલિજન્સને અર્થપૂર્ણ પીયર કોલેબોરેશન અને લીડરશિપ સાથે જોડીને ગુજરાતમાં આગામી વર્ષોમાં 3000 થી વધુ સાહસિકોને સશક્ત બનાવવાનો છે. જ્યારે પ્રાઇવેટ કોમ્યુનિટી ગુજરાતના ડાયરેક્ટર તથા માઉન્ટેન મોન્કના સ્થાપક અને સીઈઓ અશફાક કલકત્તાવાળાએ જણાવ્યું કે માત્ર એઆઈ ડ્રીવન નહીં પરંતુ હ્યુમન ડ્રીવન કોમ્યુનિટી પણ છે. અહીં દરેક સભ્ય પીયર ટુ પીયર જવાબદારી સાથે એકબીજાના વિકાસમાં સહભાગી બનશે. ટેકનોલોજી ગ્રોથને ગતિ આપશે, જ્યારે માનવ અનુભવ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને પરસ્પર સહયોગ સભ્યોને વાસ્તવિક બિઝનેસ સ્પોર્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટમાં મદદરૂપ બનશે. ગુજરાતમાં દેશના સૌથી ઔદ્યોગિક અને સાહસિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. હીરા, ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ ધરાવતું ગુજરાત હવે એઆઈ અપનાવવામાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં પ્રાઇવેટ કોમ્યુનિટી તેના પ્રોપ્રાઇટરી એઆઈ પ્લેટફોર્મ અને કમ્બાઇન્ડ કોમ્યુનિટી બિઝનેસ ઇન્ટેલિજન્સ એન્જિન્સ દ્વારા પીયર ટુ પીયર લર્નિંગ, પ્રેક્ટિકલ બિઝનેસ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક બિઝનેસ નેટવર્ક સાથે સાહસિકોને જોડશે. પ્રાઇવેટ કોમ્યુનિટીના સ્થાપક અને ડાયરેક્ટર ઓફ ફ્રેન્ચાઇઝિંગ અને શ્રીનિવાસને જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાહસિકોની વિચારસરણી અને નિર્ણય લેવાની પદ્ધતિમાં પરિવર્તન લાવી રહ્યું છે. કમ્બાઇન દ્વારા અમે એઆઈ અને સફળ ઉદ્યોગ સાહસિકોના સામૂહિક અનુભવને જોડીને વ્યવસાયિકોને વધુ ઝડપથી અસરકારક નિર્ણયો લેવામાં મદદ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટ કોમ્યુનિટી હાલમાં વિશ્વના 10 દેશોમાં કાર્યરત છે અને વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમ દ્વારા 400 થી વધુ સાહસિકોને સતત વિકાસ, સહयोग અને શિક્ષણ માટે એક જ પ્લેટફોર્મ પર જોડે છે. जी सर, आपका नाम बताइए और आप किस तरह का ये कार्यक्रम है? મારું નામ અશફાક કલકત્તાવાલા છે અને મારી સાથે મારી પાર્ટનર અમાનત કાગઝી છે અને મારી સાથે ગ્લોબલ પ્રેસિડેન્ટ પ્રાઇવેટ કમ્યુનિટી ઇઝ વિથ મી. ઇઝ ઇનફેક્ટ ગ્લોબલ ડિરેક્ટર ફોર પ્રાઇવેટ કમ્યુનિટી મેક્સ શ્રીનિવાસન જે મારી સાથે છે. અમે ઇન્ડિયાની સૌથી પહેલી પ્રાઇવેટ કમ્યુનિટી લોન્ચ કરી છે આજે એઝ અ માસ્ટર ફ્રેન્ચાઇઝ ફોર ગુજરાત. અમે બંને મળીને અને ઇનફેક્ટ અમારી 6-7 મહિનાની મહેનત હતી. પ્રાઇવેટ કમ્યુનિટી દુનિયાના 10 કન્ટ્રીઝમાં છે અને 10 કન્ટ્રીઝમાં હોવા છતાં આપણે ઇન્ડિયામાં પહેલીવાર લઈને આવ્યા છે આ વસ્તુને અને અમે એને વધારવા માંગીએ છીએ. અમારા આજે પહેલાં જે મેમ્બર્સ બન્યા તે ખાસા સારા મેમ્બર્સ હતા. એ લોકોને અમે 2 દિવસની ટ્રેનિંગ આપી ઇન ટર્મ્સ ઓફ કેવી રીતે એ લોકો પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે, પોતાની પર્સનાલિટીને સુધારી શકે છે એના પર. અને આવી રીતે જ કમ્યુનિટી બને છે. ઇટ ઇઝ મોર ઓફ ઇન્ટ્રોવર્ટ કમ્યુનિટી. એવું નથી કે આપણે બહાર બહુ બધા લોકોને બતાવવા માંગીએ છીએ અને લોકો શો ઓફ માટે અહીંયા આવે છે. બધા પોતાને માટે અને પોતાને સુધારવા માટે અહીંયા આવે. પોતાના બિઝનેસને વધારે આગળ કેવી રીતે વધારવું હોય એની માટે આવે અને એની સ્ટ્રેટેજીસ બનાવવા માટે આવે. દેટ ઇઝ વોટ પ્રાઇવેટ કમ્યુનિટી ઇઝ ઓલ અબાઉટ. એન્ડ આઈ વુડ લાઇક ટુ થેન્ક મેક ફોર ગિવિંગ અસ દેટ ઓપોર્ચ્યુનિટી એન્ડ બિલીવિંગ ઇન અસ. અને અમે એને આ રૂપ આપી શક્યા. થેન્ક યુ. थैंक यू जी मैडम, आपનું નામ ને આજે કઈ પ્રકારનો કાર્યક્રમ? મારું નામ અમાનત કાગઝી છે. હું સુરતથી બિલોંગ કરું છું અને આજે આપણે ઇન્ડિયાની ફર્સ્ટ પ્રાઇવેટ કમ્યુનિટી લોન્ચ કરી છે સુરતમાં. 10 કન્ટ્રીમાં છે બટ ઇન્ડિયામાં ન હતી. પ્રાઇવેટ કમ્યુનિટી જ્યારે આપણે કહીએ ને તો એ 100 લોકોનું ગ્રુપ નથી બનવાનું. નાનકડું 22 મેમ્બર્સનું ગ્રુપ બનશે અને આ રૂમ ઓફર કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લસ હ્યુમન ઇન્ટેલિજન્સ. સો અહીંયા એ માણસો આવે છે જેને પોતાને ગ્રો કરવું છે, બિઝનેસ પછીથી ફોલો કરશે. અહીંયા લોકો એવા છે જે બહુ
લેગસી બિઝનેસ કેરી કરે છે, એ લોકોના 3 જનરેશન 5 જનરેશન્સના બિઝનેસ છે, તો બી એને અલાઇનમેન્ટ કરવું, મારા પછીની જનરેશન શું કરશે, એ બધા સ્ટ્રેટેજીસ બનાવવાના ઇમ્પ્લિમેન્ટેશન કરવા અહીંયા આવે છે. સો અમે લોકો ટ્રાન્ઝેક્શન પર કામ નથી કરતા, અમે લોકો ટ્રાન્સફોર્મેશન પર કામ કરીએ છીએ. સો દેટ્સ વાય વી આર વેરી હેપી કે આપણે સુરતથી ફર્સ્ટ પ્રાઇવેટ કમ્યુનિટી સ્ટાર્ટ કરી. થેન્ક યુ. ઓકે મારું નામ કરિશ્મા દેસાઈ છે. હું એક આર્કિટેક્ટ છું અને હું આજે 11મી જુલાઈએ ભારતની સૌથી પહેલી પ્રાઇવેટ કમ્યુનિટી કરીને જે એક બિઝનેસ ગ્રોથ પ્લેટફોર્મ છે એની ઇવેન્ટ, એની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આ ઇવેન્ટ લોન્ચ માટે આવી છું. અને આ જે કમ્યુનિટી છે એ આપણા જે સુરતી ઓન્ટરપ્રેનર્સ કે આપણા ગુજરાતી ઓન્ટરપ્રેનર્સ અને ભારતના ઓન્ટરપ્રેનર્સને એક બહુ સરસ રીતે બિઝનેસ કેવી રીતે ગ્રો કરવાનું એનું ઉદાહરણ બનશે એવું મને લાગી રહ્યું છે. આનો જે કોન્સેપ્ટ છે એ યુરોપમાં ઇટલીથી આવ્યો છે અને આ એક પહેલું એવું પ્લેટફોર્મ છે, માધ્યમ છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક બહુ જ સરસ મિશ્રણ જોવામાં આવશે. સો અમે આજે 15 લોકોથી આ લોન્ચ કર્યું છે, સૌથી પહેલી કમ્યુનિટી, અને અમે એને બહુ ગર્વથી ધ ટાઇટન્સ નામ આપ્યું છે. ટાઇટન સ્ટોરી હમણાં આપણે બધાએ જોયું હશે અને એના પરથી ઇન્સ્પાયર થઈને આપણે લોકલી શું બની શકીએ અને કયા કયા બિઝનેસીસને અને એક ઓન્ટરપ્રેનરની પોતાની જર્નીને કેવી રીતે બધા આગળ રજૂ કરી શકીએ અને કેવી રીતે એ જે ઓન્ટરપ્રેનર છે એની ક્ષમતાથી એ બિઝનેસીસને કઈ કઈ રીતે ગ્રો કરી શકે એનું ઉદાહરણ અમે આપીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.